ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ નવો બ્લોગ. તો ગાઈસ જો અત્યારે સવારમાં બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે આપણે. ગુડ મોર્નિંગ પૂજા, શું કરી વહેલા એવું? તો જો ગાઈસ હોય તો લુગડો તો હોય, પાછું તો પાણી આવી જાય તો બાજુમાંથી પાણી લાસી પીપળું ભરેલું હતું નહીં તો એમ નહીં પાણી રાખતા હોય બગાડ ઓછો કરતા હોય એવું એ વાત સાચી. પાણી વગર હેરાન થઈ જાય ને પૂછો તમે? હા પાણી વગર એ વાત સાચી. ઈટો કરીને લાઈન મૂકી દીધી ટોકી કરવા માટે તો સાચી વાત. તો ચલો ગાઈસ હવે આપણે જઈએ છીએ ઘરમાં. અને જો ગાઈસ તડકો મસ્ત નીકળી ગયો છે, સૂર્ય દાદા જોયા આ બાજુ જો. ગુડ મોર્નિંગ. શું કરો મમ્મી? ગુડ મોર્નિંગ. બેઠા છીએ. માટલું નવું લાવ્યા હોય કે બેન? તો એવું ગુડ મોર્નિંગ કેમ બેન? ગુડ મોર્નિંગ પપ્પા. તો જો ગાઈસ પપ્પા તો દેવબત્તી કરી છે ને ત્યારે તો ઘરમાં કામકાજ ચાલુ થઈ ગયું છે. છે વહેલા વહેલા રોજ દીધો અત્યારે એ વાત સાચી છે. એટલે રોજ દીધી ખાલી રોટલી કરવા નહીં આવતો, રોટલી કરવા નહીં આવતો. રોટલી મોટી બધું પટાઈ દીધું. આજ પાણી નહીં એટલા હર્ષકા પાણી નહીં એટલા પાણી પટી ગયું એટલે બધું કામકાજ પટી ગયું. આમ તો વહેલા વહેલા બધા નહીં લેતા. ટિફિન બધા ટિફિન ઓને પપ્પાને જવાનું પાછું કોને કરી રોટલી પેલી પટી ગઈ ઉપર તો ઉપર લઈ ગયો પેલી તો લેતા આવું લાવ. હા ચાલ હજાર ટિફિન મેં એવું લ્યા ના પડે એ બપોરે ખાશો તાર આજ બનાવે છે કહું થોડો પેલો ઠેલી વાળા ભૈયા તો બહુ લેતા નહીં કે બાદ ભારે બહુ ઠેલી લેતા એ અમુક ટાઈમે આવે પણ આવી પણ નહીં હાલતો ઠેલી કે લઈ લો. શું કહેવાય છે બેન? તો જો તૈયારી કરી દીધી સર મમ્મી આગળ જઈ હવે નોકરી. શું કહેવાય છે બેન? તમે તાર જવાનો રજા જ તો આ તો કાલે દિવાળીની એક્સ્ટ્રા રજા પાડી હોય એડવાન્સમાં. શું કેવું માથા છે ખોટી? તો આપણે આવી જતા એડિટિંગ કરવા માટે તો થોડા ફોટા કટિંગ કરીને થોડી દિવેમાં બનાવવાની છે. હાઈલાઇટ હું તમને બતાડે મજબૂત બનાવું છું. આપણું કામકાજ તમે જોજો, પછી કોમેન્ટમાં લખજો કે કોમેન્ટ લખજો જેમ કે આપણું કામકાજ કેવું છે. હું તમને બતાડું છું. હાલ તો ફોટા કટિંગ કરું છું. તો જો ગાઈસ હોય તો શાક સમારાય છે અત્યારે હોદનારા ચમ અત્યારે શાક સમારવાથી અત્યારે ખાવાનું એટલે એવું ચાનું બનાવવાનું પાપડીનું શું કહેવાય બપોરે તો એવી બનાવી દીધા છો તું વટોણા હતા એટલે આ વટાણા બધી મિક્સ સબ્જી હતી એ બધું મિક્સ હતું ના મિક્સ નતું. તો જો ગાઈસ હોય તો રશ્મિકા બેન શું કરો? રશ્મિકા બેન લુગડો વાળો એમ મમ્મીને આયા નહીં આયા એવું બરાબર. જો મમ્મીને આવી જાય છીએ ઘેર. મમ્મી માટે સ્પેશિયલ ખુરચી લઈને જવું પડે ને મમ્મી? મમ્મીને ઉતરતા થોડુંક તકલીફ પડે છે એ કારણે પણ હોય તો હજુ સંભાળી નહીં શકે. કેટલી વાર સંભાળતા ભાઈ એવું? અમારા સ્મિતા બેનને પણ પાન નહીં આ હજુ બેન શા હજુ પાન નહીં આ તમારે એવું?